એટલે તમને એમ થતું હોય છે કે કિરણબેનને સીવું કાંઈ, હવે એમાં કેટલા સવાલ તમને એમ થાય કે ઊભા થાય મનમાં કે આપણે દર વખતે સીવન બર્થડેમાં એ લોકો હાજર હોય ને હોય જ ને કે એવો શું વાંધો પડ્યો હોય છે કે કિરણબેન નથી ગયા નકર સુરજ દાદા હું જોવાનું ગલાન ભરે કામનું ગલાન ભરે જો રમ તું કરે જતા એની માં રે એની માં આવી જો એ હાલે આમ જટાણ મી ધંધો હાલો ગલિયો હે ના એનમાં તેડવા નથી આવી એ તો હે અહીં બાયણે હોય ને તેને મળવા આવી મળવા આવી પછી વહી જાય એના ફેર રમીને વહી જાય એમ ફેરે રમી ને પછી વહી જાય હા એ અહીં રાખી ગઈ કે અહીં રહે હવે ગલું હું કે અહીં આવી ગલું મળવા ચાલો હવે જાઉં મારો પાણીને કરસી લાવ દે પકડું હા જો ત્યાં રાખો ધીમે ધીમે આલ્યા હવે હું જઈ કરી લઉં ખાલી ખાવી તો હા ખાવી તો હોય ખાવી થોડા હેઠી પાડે ને પછી વળી બાયણે તાર નથી નહીં કરવાનું અહીં જ રહેવાનું છે મમ્મીને હાલે શું સાણ થાય એ સીબુએ આજ ઉઠીને શું કીધું ખબર છે હું હજી તો ઉઠી હતી ને સવાર મેં સુરજ દાદા નતા નીકળ્યા મને કે દાદી કે ક્યાંક તડકે બેહવા હજી સુરજ દાદા એને જ નીકળ્યા કટાળ મેં ક્યાંથી તડકે બેહવા જાય બેહવાનું ટાણું થયું તો એ નીકળી ગઈ દિયો તારે તો વાર છે હજી હાલે સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને બાક બતાવી મજામાં ને જો ટાણું થઈ ગયું 9:30 થઈ ગયા ને સીવું નાકડી રેડી કરીને મોકલી દીધી ના મા દીકરાને બાયણે કાઢ્યા ઓલી તુલસીને છે ને અંદર જ રાખી અંદર ઈ વાહાટું રાખી કે ને પેલું વાહેજી સકરડા તેથી પડ્યા હતા ને એ રૂજાઈ તો ગયા હતા પણ પાછું એની ખંજવારી ને જરાક લોહી કાઢ્યા એટલે આજ પપ્પા બાયણે નથી કાઢવી માખ્યું હખની લઈ એનું મોઢું ન પૂગે ને એ વાહાટું તો જોઈએ ને હારલા પહેરાવ્યા હારલા બાંધ્યા આમ શિયાળો છે હુકાઈ સસલ દવા ચોપડવાની છે ને ખવડાવી દીધી પાસી ગોળી દેતી લઈ આવ્યા હતા અને પછી કે અઠવાડિયે ગોળી પાછી દેજો એટલે કે એમાં જીવાત ન અઠવાડિયે ખવડાવવાની હતી જો એ બધું બે વાર દવાઈઓ કરી લીધી પહેલે વાહેજી એ રૂજાઈ મટવા આવ્યા ને તો સકડા પડ્યા હતા મીઠી મીઠી ખંજવાર આવી ને તેને મોં પૂગી જાય તે વાહેલું ઉપલું છે ને એ છે ને સોલી નાખે છે
ને હેઠે છે ને જી ત્યાં તેને મોટું બહુ નથી પૂગતું એને મોટું ન પૂગે ને એવા હાટું થઈને પપ્પાએ 2 દીથિયા ત્યાં છે ને દોરી જો બાંધી પછી લહરાવી બાયને છે તે માખ્યું હકનો લે મખનો એટલે અંદર હોય તો માખે ઓછી ના અંદર એને હામી બાંધવી પડે નકર જો આ 2 હાટું રાયડું દે ગાય બૈદાને કાઢો એની પાસે તો ઈ એમ કહીશ કે તુલસી નહીં કાઢો બાયણા હા આ બેગ પાસે દેખાઈશ ને એ રૂજાઈ જાય નકર રૂજા ની ઘડીકમાં જીભેથી સોળી નાખે છે જીભેથી સોલી નાખે આ એટલું મુકાઈ ગયું જો હા આ એટલું છે ને ત્યાં દવા સોપડી અટાણે હવે આ દોરી નો લહરે તો થાય તુલસી તારી એ તો હવે ટાઈટ બાંધી દીધી નકર તો બધું ભેગું કરી નાખે તી ઓલા દોરી વાહટું નથી બાંધી એનું મોઢું ન્યા ન પૂગે મોરડેથી બાંધી દીધું એટલે એનું મોઢું ન્યા ન પૂગે ને હા મોટું ન પૂગે પેલા પટાવેથી બાંધ્યું તો કાલ 2 વાર લહરાવી નાખ્યો છે ને પટો હા તો પછી આજ વયસમાં આડી દોરી બાંધી હવે કાઢે પૂરું ઢોર અપલખણા હોય લખણા રેડી હાલો હાલો થઈ ગયું થાપવા જવાની તૈયારી કરે આજ છે ને હવે અમે સાહ બંધવી દીધી સાહ એટલે લેવા આવે 3-4 જણા આજ આવ્યા હતા નકર તો 1-2 જણા આવતા ટાઈટની બહુ જોઈએ નહીં તો સાહ શું છે કે કરીએ ને તો માખણ અહીં નીકળે ઘી થાય એટલે સાહ કરીએ નકર દૂધ ઘણી ડેરીએ દઈ આવાય એટલા દૂધને આપણે કામ કરવું હોય પણ કંઈ ફેટતા દઈ નહીં દૂધ ઓલા ડેરીવાળા ખાટવા ન દઈએ આપણે હા પાછું ગાયનું રહ્યો ને એટલે ગાયમાં ફેટ ન આવે ગાયમાં ફેટ ના આવે એટલે આપણે ન પોહાય હા ન પોહાય તે હવે 40-45 રૂપિયા શું છે લીટરે ને આપણે ઘી ન થાય ને આપણે ઘીએ ન થાય ના છે તો ઘીએ થાય ને બે વાત સાહેબ બંધ દીધી આજ આવ્યા હતા 4 જણા કેમ કે ટાઈટની બહુ ના જોઈએ ને આમાં તો પૂછીએ ના પાડવું પડશે કે એટલા નહીં થાય પૂરી એટલા આવશે પૂછવા આજ વળી બીજા 2 જણા વહીતા હતા 2 જણા આવે એક કાતરા આવે ને એક કાયમ આવે ને આજ બીજા 2 જણા વહીતા હતા 4-5 જણા મમ્મીને ખચવાઈ જાય ને તો સાહેબ દેવાઈ જાય નાખી ના દેવી પડે ઘીનું ઘી થઈ જાય ને બધું થઈ જાય તો 11 વાગ્યા ને મારે છે ને જો લહણ ફૂલવાનું કામ હાલતું હતું ને બધ્યું છે જોઈ લે હોઈ ગયો હા હેઠું મોં નાખી ગલ્લુની જેમ ને હોઈ ગયો ફૂલ નીંદર આવે છે ટાણેની જેમ નકામો ઉઠી જાય ભાગી જાઉં એટલે શું ખબર તો પડી જ જાય તો લહણ ફોલી દીધું મમ્મીને ને મમ્મી હવે રોટલીનો લોટ બાંધતા હતા લોટ બંધાઈ ગયો ને ભરેલા મરચાંનું શાક કરવાનું છે તે મેં કીધું ખીચું વધારે બનાવજો મને હું કોઈ ભાવે શું છે ઉઠી ગયો બીજા પાછો બીજા બસ હાલો તમારે ખીચું જો ક્યાર થઈ ગયું બનાવ્યું ને વધારે હા મલક બનાવી ખા ને હમણાં કંઈક ને કંઈક બનાવતા તો વધારે બનાવવાનો જ કિરણ કંઈક વધારે બનાવીશું તો વધારે બનાવીશું તો હા એમ બનાવવાનું કામ વધારે જરાક લોટ વધારે નાખી દઈ તો બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ જો ભરેલા મરચાંનું શાક કરી છે ભરેલા મરચાં પપ્પાને ફેવરેટ જ છે હા કાલે ઓલું ચણાનો લોટ મગાવ્યો તો સેવ હું બોલી હતી તમે પપ્પા રે ભજીયા કરવાનું ભજીયા મમ્મી ચણાનો લોટ લેતા આવજો તો પછી ઈ નો સાંભળી મમ્મી એમ કીધું ને કે મરચાઈ કે પડાશ ને તારે શાક કરવું ઈ સેવ નથી સાંભળી એટલે દાદાને ભજીયા કરવાની ચણાનો લોટ એને ચણાનો લોટ આવે ને ભજીયા સાંભળે ભજીયા હમણાં આપણે ઘરની મેથી તૈયાર થાય ને એટલે કરવાના છે તામથી નથી કરવા હા હમણાં મેથી તૈયાર થઈ લગભગ અઠવાડિયામાં થઈ જાય અઠવાડિયા ધાણા થઈ ગયા ને ત્યાં ધાણા હા ઉપડે એવો થઈ ગયા આપણે એવા થઈ ગયા પારિયું અસલ ફૂટે હા પાર્યું વેસ છે નહીં કાસ પાર્યું મેં કીધું છે આમાં એક પારી વેચ નાખજો એટલે આપણે શું ગદબ વાળવા પછી નડે પછી મોટા થાય ને એટલે પછી નડે છોડવા આપણે તારવવા પડે તો મારે છે ને જો ખીચું ખાવાનું કામ આલે ને આગળ આપણે છે ને ઓલો વિડીયો ઉતાર્યો તો ગાયને પાણી કરવાનો શોર્ટ વિડીયો એમાં આમાં પૂછતા હતા કોમેન્ટમાં કિરણબેન કેટલી અહણ આવી એટલે અમને તો અહણ આવતી પણ અમારે કાંઈ ટેવ પડી ગઈ હોય ને
એટલી બધી ન આવે, અમુક એવો સીન આવે ને તો હું આવે. કાલ સાંજે એક વિડીયો ઉતારતા હતા, એ તો આજ અપલોડ થઈ જાય 1 વાગે ને તમે જોઈ લીધો હશે. કાલ સાંજે મમ્મી વિડીયો ઉતારતા હતા, એમાં કેવી અહણ આવી? એમાં બહુ આવી. સીવીએ કેવા ખેલ કર્યા હતા. એ પછી આ દિયાતમાં એ નહોતી કહેતી મારી જરૂર પડશે ને. મેં કીધું તું ને રોંઢે, હું ભાવેશભાઈને કહું તમારી જરૂર પડશે ને શિવુની જરૂર પડશે. એ પૂછતી હતી કઈ માંડી બેઠી તો ખરી ભેરી, પછી એટલે મારવાનું આવ્યું ને તો એને મજા પડી ગઈ. એવું હોય તો ગમે, એને ગમે. કા થોડા થોડી હા, કા દોડવાનું હોય તો એને ગમે. રામાયણમાં જ મહાભારત પાંગરી હાલે તો હાલે, તો હાલે. નકર પૂરું, નકર તો એ કે તો ન હાલે. પૂરું જોશે મરચા ભરાઈ ગયા. તો 5 વાગી ગયા ને અમારે. તું શું આઈ કરે? દાદી એમ કીધું તું કે ધૂળ ભરાય નહીં, કાકરા પર. મમ્મી એમ કહે છે. હા તો રમો. બપોર નીંદર હવે નથી આવતી ને, પૂરું ને હુવાનું. સાંજે નીંદર આવે ને ત્યાં હોઈ જવાનું, બપોર પૂરું. એમાં એવું છે કે બાળકોને જઈએ સ્કૂલે જાય ને તો ઓલા બપોરે હુવાના એવા હોય ને તો અહીંયા ઝોલા આવે એટલે ભૂલાવવું પડે ને. અમારે આને અટાણેથી આપમેળે બધું ભૂલતી જાય છે. આ 4 દી થયાની બપોર નથી હોતી, એને કોઈ રીતે નીંદર નથી આવતી. સાંજે જોઈને કહી દીધું ને કે વહેલી નીંદર આવે તો હોઈ જવાનું, બાકી કે હુવાનું નહીં. એ શિવું, આજ શું છે એ તો કે? આજ છે શું એ તો કે? આજ શું છે એમ નહીં, આજે શું છે? શું કેનો બર્થડે છે આજ? તો પીયુનો બર્થડે અહીંયા છે તો તું કેમ આવી બેઠી? કાકરા ભરું. તાર નતું જાવું કેક કટિંગ કરાવવા? નતું જાવું? એ રમતમાં છે. અમારે છે ને આજ એ હાલવા દે, હાલ ત્યાં એક બેસી ગયો. અમારે આજ પીયુનો બર્થડે છે એટલે તમને એમ થતું હોય છે કે કિરણબેનને શિવ કાંઈ. હવે એમાં કેટલા સવાલ તમને એમ થાય કે ઊભા થાય મનમાં કે બેનભાઈને કંઈ વાંધો પડ્યો હશે કે અહીંયા કંઈ વાંધો પડ્યો હશે કે વાંધો તો કોઈ દી ક્યાંય નથી પડ્યો, ન થાય પડ્યો તો અહીંયા ક્યાંથી પડે? તો હશે ને. એમાં એવું છે કે આડે દીએ તો હું અહીંયા હોય ને હોય જ ને. આપણે જઈ પ્રિયલ આવી, પ્રિયલના જન્મ વખતે તો અહીંયાના એ બધા વિડીયા છે. ગયા વખતે બર્થડે ઉજવો તો અહીંયા હું સવારની વહી ગઈ હતી. અમે બેનભાઈ બપોર ડેકોરેશનને કર્યું હતું આગળ. મમ્મી ચા પીતા પીતા એ જ વાતું કરતા હતા. તમારે નહોતું જાવું? મમ્મી એમ કંઈક તમારે નહોતું જાવું? મેં કીધું ના હું કહું. એટલે આ વખતે છે ને કોઈ રીતે પુગાય એમ નહોતું. ત્યાંથી મમ્મીને કેવરાવતા હતા કે આવજો આડે દીએ કે તું હોય ને આમાં કે ન હોય એમ હાલે. તો મેં કીધું પુગાહે તો આવી, બાકી નહીં. હવે પ્લાન તો બધો અગાઉ છે ને કરી લીધો હતો કે શુક્રવારે આગલે દીએ વહી જાય, પછી પીયુનું સવારે ગિફ્ટ આગલે દીએ લઈ આવીશું. મારા ડ્રેસ ઓલા સિવાય ગયા લઈ આવીશું ને ગામનું કામ પતાવી આવીશું. આજ શનિવારે બર્થડે ઉજવી લઉં ને આવતા અઠવાડિયામાં હમણાં લેડી હોસ્પિટલ બતાવવાનું છે. તે બધું 4-5 દીનો પ્રોગ્રામ એમણો કર્યો હતો પણ પછી ન મેળાયું. એમાં એવું છે કે ન ત્યાંથી કોઈએ ના પાડ્યું કે ન ત્યાંથી કોઈએ એમ કીધું કે અહીંયાથી બોલાવે છે ને અહીંથી કહીશ કે જા. પણ છે ને કરણનો હજી ઓલું જે એમરજન્સીમાં આવ્યા હતા ને અહીં ઓલું કાગળિયું કરાવવાને એ કામ એને છે ને હજી નથી પત્યું. જેમ આગળ જણાવ્યું કે સોમવારે એનું કામ હજી આગળ વધશે. હવે સોમવારે હું હજી જવાબ આવે એટલે એનું કામ હજી જ્યાં સુધી નહીં થાય ને ત્યાં સુધી કંઈ મજા ન આવે જવાની. હવે મેં અહીંયા બર્થડે ઉજવવા જાય છે, છોકરાઓનું હોય છોકરાઓને મજા આવે. અમે જાય બર્થડે ઉજવવા અને પછી આપણો જીવ તો વાં રહી કે હજી મજા ન આવે. આમ બધું હરખું હોય તો મજા આવે. એટલે પછી મેં છે ને આરોહ કર્યું એકલી કે નથી જવું ને. કરણનો કંઈક સોમવાર જવાબ આવી જાય ને તો પછી છે ને જાય તે હું કહું મમ્મીને કહું
તમે તમારી રીતે હું આજુબાજુમાં બાળકોને બોલાવીને હું ઉજવી લેજો. આ વખતે સીવું નહીં હોય નકર મમ્મી સીવું ને પ્રિયલ ઈ બે ભેર્યું ને ભેર્યું જ હોય ને આજ ના દિવસે નથી ને આપણે દર વખતે સીવું બર્થડેમાં એ લોકો હાજર હોય ને હોય જ. પણ આ વખતે મારાથી નહોતું પુગાય એમ એટલે મેં કીધું બેગ દીક પછી આવી તે ગિફ્ટ આવ્યું કે પ્રિયલનું લઈ દે. હાલો ને કાઢી આવ્યું. હા એ જન પ્રિયલનું ગિફ્ટ આવ્યું કે લઈ દઈ ને મારા કામ અહીં પતાવી જાય કા કરણનું કંઈક હરખું થઈ જાય ને તો પછી આવી જોતા ઓલા પાડ દે હે લીટા હાલે જોતા જોઈ લા આમ હે ઓલો પડતો ગયો. આ અહીંયા કસરાઈ જાય તો ઈકસે નહીં દિયો એક તો જ બી હે. હાલે નીકળ લાગે તા કામ પોસું છે બેઠ પણ બીવે કમાન ગદપમાન જો ને હેડો પાડી દીધો એટલે આવું જ છું. તે સીવું છે ને વાહો નથી લીધો જવાનો ન કરતા સીવું કીધા પેરી વાહો લઈ કાલ. હા બેટા આવું જ છું. મામાને કાલ બોલાવતા હતા જીત ને વિરમભાઈ નાની ને હાલ શું છે તે સીવું કે ના મમ્મી આવે તો વિરમભાઈ બપોર કે સીવું કે તું અહીંયા બસમાં કે મમ્મીને કે બેહાડ દઈ ને કા દાદાને કે લઈને આવે પછી હું અહીંથી લઈ લઈ. આ કે ના હું મારી મમ્મી આવે ને તો જ આવું કે ન કર આવું નહીં ઈ કેમ એમ હે ઈ કેમ એમ મારા વગર કેમ ન જા ન ગમે મારી દીકાને તો બર્થડે ઉજવા વગર આયલું જાય પણ મારા વગર ન હાલે હે એવું એવું ઓહો હો હવે એટલું બધું છોકરું વાલ કરે ઓલું ન થાય આઘું ન રહી એક દીએ કા મારાથી ન રહી કેટલુંક વાલું કરે થા જોઈએ ઊભી કરજો. હાલો પાણા ફરે ત્યાં વેટ કરીએ એટલે એવું થાય આમાં મનમાં કે ઘણાઈને કે એવો શું વાંધો પડ્યો હશે કે કિરણબેન નથી ગયા નકર એ કે મમ્મી બપોર કહેતા હતા કે તમે એ કે સીવું તારા વગર કે અધૂરું છે એ કે એમ કહેતા હતા નાની કહેતા હતા ને બર્થડે તો વિશ કરી દીધો સીવું ફોન કરીને કરી દીધો ને હે કાકરા ભરાઈ ગયા તારા હાલ ઊભી થઈને કે હાલ તો પિયુન બર્થડે કેમ વિશ કર્યો તો એ તો ના પેલા કે પિયુન બર્થડે કેમ વિશ કર્યો તો પિયુ હેપી બર્થડે પિયુ અમારા તરફથી જાજી બધી શુભકામનાઓ કા એમ કહી દીધું હતું ને શું કરે કેની આરતી કરે તુલસીજીની આપણે વિડીયો ઉતારતા હતા ને શોર્ટ વિડીયો હે તું હમણાં શોર્ટ વિડીયોમાં તને ભાગ લેવાની મજા આવે છે ને હે હવે એક મને આપી દે જોઈ લે અસલ આવડે શિવ પૂજા કરતા જોતા પછી છેલ્લે છે ને એ અગરબત્તી તુલસીજી એક ખોડી દેજો. ઈ શું કરવા જાય છે તને ખબર છે કે હાલ શું કરવા જાય છે ને આપણે શું બનાવવાનું છે અટાણ એ ભાઈગા એ આને ટારી નો દે તો ટારી નો દે લઈ આવો ભજીયા કરીએ હાલો. તો આજ સવારે છે ને મમ્મી શાક બનાવતા હતા ને ત્યાં જો આપણે એમ વાત થઈ હતી કે આપણે ઘરની મેથી થાય ને ત્યાં ભજીયા કરવા રોંઢે એ વાત થઈ હતી. નટાણે અચાનક છે ને ભજીયાનો પ્રોગ્રામ થયો એમાં થયું એવું કે શિવુએ દાદા પાસે કંઈક મગાવ્યું હતું. શું મગાવ્યું હતું દીકા? પકોડા મગાવ્યા હતા. પછી પકોડા વાળો ભાઈ છે ને આજે આવ્યો નથી ત્યાં દિનેશભાઈ ને થાવ્યા એટલે ને થાવ્યા ને પપ્પાને ફોન હતો એ કે ભજીયા કે શિવુને પૂછ કે ખાવા હોય ને તો એ કે ચણાનો લોટ ને લેતો આમ. એ હવે ભાવેશભાઈને પપ્પાને આ પાડી દીધું ને ભાવેશભાઈને કીધું કે મેથી નથી. પપ્પા ગયા હતા ખરી રાણાઓ સુધી શાકભાજી જ લઈ આવ્યા પણ મેથી નથી લઈ આવ્યા. તો એ મેથી
ભાવેશભાઈને કીધું કોઈ લઈ લેજો, લુગડા ધોવાને હાબુ લેવાનું છે, બાકી અઠવાડિયામાં તો આપણે તૈયાર થઈ જાય. ને એ છતાંય નહીં જડે તો આમાં જે બે પાંદડા 3 પાંદડા થઈ ને એ 2 મુઠ્ઠીઓ જેટલી વીણવી જોઈએ. લગભગ તો અટાણ જડી જાય ને મમ્મી, એટલે જડી જ જાહે. નકર આપણે આમાં છે ને જો 2-3 પાંદડા થઈ ગઈ છે તો પછી વીણી લે. હું એવું કંઈ નથી, 2 મુઠ્ઠી હોય છે તો થઈ રહે અટાણે. ઘરની જો આમાં છે ને મોટા પાંદડાવાળી હશે. કઈ ઓલી બાજુ જો આવી છે ને, આ એવડી થઈ. આ મેથી છે, આ મોટા પાંદડાવાળી હેઠે ગોળ. હા માં ભજીયા કરવા જ એવી આમાં છે, પણ આમાં છે ને વીણવી પડશે. આ બાજુ હતી પારીઓ વધારે. હા બેટા, ઈ કઈ એમ વીણવાનું નથી, ગદપના નથી કરવાના ભજીયા, મેથીના કરવાના છે. એ તો કાકા લેતા આવશે, નહીં હોય ને તો આપણે આકડી કાકા આવે ને પછી જો વીણી આમાં ચોરી. આ મેથી છે ચોરી, એવી ગોળ પાનવાળી ગોતવી જોઈએ આમાંથી. એમ તો જડી જાય ઘણી ચોરી. અહીં છે એવી ઘણી. હા બેટા, એટલે આખાઈમાં છે એવી. અહીં પારી ગઈ છે એટલે હમણાં એ તો હું મમ્મી ગોતી લે. હું નહીં ચડે તો ભાવેશભાઈ આવે તો વાટ જોઈએ યાર. ના ના, એ ગદપના ભજીયા નથી કરવાના, તાર તોડીને હાલ ઉતરો હેઠા. હાલ શું કરે છે? આ નથી ખાવા, ઓલા નથી ખાવા. વૈસાવાળું ખા એકાદું, વૈસાવાળું ખા તો નો આવે, નો આવે. પેલા સીવું ઘાણું કાઢી દીધો. હવે અમારા કટકી મરચા નહીં ખાઈ, ભાવેશભાઈનો મરચા વાળો ઉતારી દીધો. અમારા જીત ભાઈ છે ને બપોરે ઓળખતા હતા સીવું જીતમાં. હું એ કે પીયું કે કટિંગ કરવા આવો તો મેં કીધું ના હું કમ પછી આવીશું. નામાં એવું સીવું શરદી જવું છે તો કે તો ભજીયા ને તો એ કે ખવાય ને. એ કે તો આપણે કંઈ નગી નહોતું પણ તોય ભજીયા બની ગયા. કેક ખાવી? હા ખાવા માંડી યાર. વાહ, બટકો ભર ફૂલ મોટો ભર, મોટો બટકો. કઈ નો થાય. તીખું આવી છે તો અરે અરે પછી હમણાં ખાઈ યાર બે. કાકા ખાય એનો આ ઘાણો ઉતરે ને એ ખાઈ ગયો. ઓલા ભજીયા કેવા બન્યા? તારા મરચા વગરના છે કેવા બન્યા છે? હા છે ને હવે ઉતામર હતી ને કરવામાં લીલી ચટણી કરી ને થાય છે ને ગોળવાળી મીઠી ચટણી કરી નાખી ને પણ લીલી ચટણી બનાવી. આ સોસે ખાલી થઈ ગયો. પપ્પાએ મગાવતા ભૂલી ગયો, પાછા ચાહે તે મગાવ લે. સીવું સીવું અરે મીઠી એટલે એમાં તો આમ તો તીખી જ હોય ને. હા હારી હારી તો કહું એમાં કોક ને એમ થાય કે હાવ મીઠી બને. ના ના હારી બતાવો. લાલ ચટણી આવે ને ભેળી. હા, લાલ ચટણી લાલ ચટણી એટલે ગોળવાળું પાણી સુકારેલું એટલે એ તીખી મીઠી એમ. ખાલી મીઠી તીખી મીઠી. હાલ છે હમણાં અસલ બીજો ખાણો ઉતરી જાય ભજીયા ને ભજીયા ખાવા. આજ તો જો કે ટાઈટ નથી એમ ત્યાં ન કહેવાય કે ટાઈટના શિયાળાની ભજીયા જ ગરમી જેવી છે ટાઈટ નથી.